તો કદાચ સિગોતરનો મારો ને હાચો હંગાત હોય ને કદાચ હાચા લેખની કદાચ સિગોતરે ઓખાઈ આ ઝાડવન માતા હું પેલી હોય તો કદાચ આ ગાદીઓ બોલું હારું તમે આશા કરીને આયા હોય તો કદાચ તમારી આશા એવું કદાચ આ માતા જોડે જમવાનું પાર ના પડાવું ને મારું નામ જરૂર ના જય હો માતા કહે બે ઘડી કદાચ તમારી માતા એમ કગરપોરા કરું બીરા બોન કગરપોરા કરીને તમારું કોઈ સારું ધારેલું સપનું પડ્યું હોય સારું કામ રાજુ પડ્યું હોય તો કદાચ સારું સપનું પાર ભુવાજી ના કરાવું મારું નામ માતા આવું અત્યારમાં માતા આવું બોલું માતા ને કહેવાય ને દાદાભાઈ દુનિયા બેઠી પણ હું તો માતા ખોડલ તો નામ એક ને દરબાર પૂજે તો પૂજે તો દુનિયા પૂજે તો બોલ તો ખોડલ એનું નામ પડે તો એક હોય ને એક કઈ જાત જાત ખોડલો છે ને તો મારી બેઠા ન તો કેમ કરો છો પ્રભુ ભુવાજી પેલું તો અહીંયા જે કલમ આલવી કો મારો રામ એક તો બનાવે લાવો તા તમારો રામ બનાવતો હોય તો મારો ભગવાન મારે હવે તો કહેવાનો મોખ આયો છે કોણ માર તો ઈ દરબાર નો કોઈ વધાવો છે બોલ ખોટું તો નહીં બોલો એ રામ એ મારે તું માવતર છો અહીંયા નો એને અમે ઠપકો તમે આલી કા હવે વધાવો છે એ વધાવો હજી વધાવો છે તો મહેમાન હવે હા તો તારે એમ કરો મને તો પછી સેલિયાની નો આલો મારો ભગવાન આલે કહેવાનું તો રંગણીન છે મને થોડું કહેવાય સિગોતર ચાલી હોય કે પૂરા આટલું વેણ બની જાય કે તમારી વાત નામ પાડે તો મારા ભગવાન બોલતા હોય ભાઈ પણ દરબાર તો પેલા ગળાલીનાથ નું માતા બોલતી હોય જગસી ભગત ની માતા મળે એ આદમી મારા કોઈ ભક્તિ વાળો બીજો તો કદાચ 10 કરોડ બની જાય 12 બની ના જાય તો દરબાર આખો આવે એમાં કોઈ ફેર નહીં હા કદાચ 48 કલાક થાય ને રૂપિયાથી સારો લાભ મળે તો કદાચ આપજે પણ મેં સિગોતર કન ઉડ્યું આવજે એનો કદાચ જવાબ ના મળે મારું નામ છોડે ના જાય આવું હું માતા ભાઈ જો આવું વર્ણા વઢિયાર ને પંચ વાળો હું ભક્તો હું માતા મળી જી હું ભાઈ તો કદાચ 48 કલાકમાં આ દરબારને લાભ થાય નાઈ તો કદાચ ખોડલ ના પગ પકડજે ને કદાચ 48 કલાક થાય ને બીજા 48 કલાક થાય જો કદાચ સપના ની એક વાત ના મળે મારું નામ ખોડલ દરબાર ના થાય મારે દરબારે માજી રહ્યા છે મારે આ તો કેવરાવું કેમ તને કહો છો દરબાર કેવું માજી રહ્યા છે કે મોય મોય તારી બોલે ને તો મારી માથે નાળિયોર માથે ને ફોટામાં મેલ થડે એ ભુવાજી તાર આવી એક વાત પડી છે મે માતા એ કીધું છે જો કદાચ આવી વાત દરબાર ને મળે દરબાર માનજે આવું તો ઘણા વઢિયાર ની માતા હો માં ભગવતી તાર લે એ પ્રભુ તે અમુક ફેરા માતા જગાડી કેવા આવે છે રાજુ એટલે આ તો સોચ ભાઈ કે હું આટલી પોની દરબાર ને કોઈ દડો પાકે તો હું તમારા પરિવાર માતા જેવરું ખુરી હોય સાચો એ રાજુ તો કદાચ આ ફેરે તો માતાએ આઈ કીધું માતા બોલતી હું ખરો મારે તમારો આ માટે કદાચ રાજુ આનંદથી ભાવ લઈને આવતા હોય ચકુ ભાવ પાર ના પાડેલું રાજુ મારું નામ માતા નહીં આવું વાત હું માતા બોલું એ પ્રભુ નાઈ મજા તારી મુંબઈ તારા તેરા નાઈ તારી વાતો પાર પાડશે આવું માતા મારો ભગવાન આવું કે છે તારી મુંબઈ પાર પાડશે નાઈ આવું હું માતા કહેતી મારો ભગવાન હવે તમારા હાથમાં આટલો વધાવો બનાવી છે તો રામ હાલતા હોય ખોડલના ભગવાન હાલતા હોય શિવ હાલતા હોય શના વિશે હાલે છે મારી નામ પાડજો ભુવાજી કદાચ કાકાજી 2 સકામ કદાચ સત આધીનના લાભના કદાચ બોલતી હું પડતી હું તો મારો વધાવો થાય કેવું કહેવાનું આવશે તો હું તો દરબાર વિશે ના હો તમારા વિશે મારો આટલો વધાવો મને દરબારને તો કેવરાઈ ગયું પડશે ક્યાં થાશે રાજુ મારા કન કલમ તૂટી હતી પહેલી જ મારે ઈ કલમ લેવાની છે મારે તે ભુવાજી તાલી રહ્યા છે મારે હો મારી આ કલમ છે રાજુ હવે મારે દરબાર વિશે એક ગામ તૂટતું તો નહીં આજ એ આવો દરબારની વાત તો તમે ભુવાજી વાત પાડ મારા કન આવી હતી વધારો એ આ કલમ તૂટવાનું કારણ તો 8 કણ બની જાય 10 ના બને રાજુ છે આટલા હીરા આપણે તમારો બોલ નીકળી ગયો તો ભુવા તારા બોલ નો કોઈ દાડો મેં ખાવા નહીં આવ્યો